નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાની સયાજી હોસ્પિટલમાંથી તંત્રની બેદરકારીની એક શરમજનક તસવીર સામે આવી છે। હોસ્પિટલને એમ્સ કક્ષાની બનાવવાની વાત વચ્ચે દાઝેલા માસૂમ બાળક અને તેના પરિવારને ભારે હાલાકી ભોગવવી પડી હોવાનો વિડીયો વાયરલ થયો છે। આ ઘટનાએ હોસ્પિટલની વ્યવસ્થા સામે અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે। મળતી માહિતી અનુસાર આશરે 4 થી 5 વર્ષનું દાઝેલું બાળક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું। બાળકને એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં ખસેડવાનું થતાં પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો। વિડીયોમાં લાચાર માતા બાળકને ગોદમાં ઉચકીને હોસ્પિટલના વોર્ડોમાં ભટકતી જોવા મળે છે, જ્યારે બાળકને ચડતી બોટલ પરિવારજન હાથમાં પકડીને લઈ જતા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। આ દ્રશ્યો વાયરલ થતાં દર્દીઓને મળતી સુવિધા, સ્ટાફની હાજરી અને હોસ્પિટલના સંકલન અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે। સોશિયલ મીડિયા પર પણ લોકો હોસ્પિટલ તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે। સમગ્ર મામલે સયાજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે ઘટના અત્યંત ગંભીર છે અને પ્રાથમિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે। જવાબદાર વ્યક્તિઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને આવી ઘટના ફરી ન બને તે માટે જરૂરી પગલાં ભરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું। આ પ્રકારનો વિડીયો વાયરલ થયો છે એ ખરેખર ગંભીર ઘટના હશે એવું માનવું છે મારે, કારણ કે અમારા તરફથી તો અમે દર્દીના સગાને, દર્દીને પૂરતા પ્રમાણમાં અમારા પાસે સ્ટ્રેચર ઉપલબ્ધ છે, વ્હીલચેર ઉપલબ્ધ છે, અંદર ટ્રાન્સફર માટે અમારે ત્યાં ઈવી વાહન પણ ઉપલબ્ધ છે। તેમ છતાં પણ આવી ઘટના બને તો ખરેખર અમને દુઃખ થાય છે। આ ઘટનાની અમે ચોક્કસ તપાસ કરીશું અને જે બી એના જવાબદાર હશે એની સામે અમે યોગ્ય પગલાં લઈશું। સર, એ વિડીયોમાં સર્વર બી દેખાય છે, તો સર્વરને જે પણ જવાબદાર હશે એની સામે અમે ચોક્કસ પગલાં લઈશું, કારણ કે આ પ્રકારની ઘટના બનવી જ ન જોઈએ એવું મારું અંગત માનવું જ છે અને એના માટે જે બી જવાબદાર હોય એને હું